15મી મે 2011ના દિવસે મારા ફાધરનું અવસાન થયેલું, એમની પૂર્ણતિથિના દર વર્ષે આ દિવસે અમે એમને પ્રસંગ તરીકે ઉજવી અને એમની સાથે રક્તદાન કેમ્પ કરીએ છીએ, જેથી કરીને જરૂરિયાતમંદ માણસોને રક્તની જ્યારે જરૂર પડે છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અમે એમના મદદરૂપ થઈ શકીએ। અને મારા ફાધરની યાદમાં આજે 2011માં મારા ફાધરનું અવસાન થયેલું, આજે 14 વર્ષ થયા। દર વર્ષે આ કાર્યક્રમ અમે નિમિત્ત અમારા ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ અને જે પણ વ્યક્તિઓને જરૂર પડે તો ગમે ત્યારે અમારા ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે। હર કોઈ જાતનું બ્લડ અવેલેબલ હોય છે અને બ્લડ જ્યારે પણ ઘટે અને ઇમરજન્સી થાય છે ત્યારે પણ અમે લિસ્ટ રાખ્યું છે, જેથી કરીને જરૂરિયાતમંદવાળા માણસોને જો બ્લડની જરૂર પડે તો અમે એ બ્લડના ડોનરને બોલાવી અને પણ વ્યવસ્થા કરી આપીએ છીએ। એટલે આજનો આ દિવસ અમારા ઉપર કુદરતે 15મી મે 2011માં અમારા ઉપરથી અમારા પિતાશ્રી, જેમનું નામ હતું હરિદાસ જીવનદાસ લાલ ઉર્ફે બાબુભાઈ લાલ, એમની છત્રછાયા છીનવાઈ ગઈ હતી અને ત્યારથી અમે નક્કી કર્યું કે એમની યાદમાં નાનું એવું બ્લડ ડોનેશન અથવા તો આજના દિવસે ગાયોને ઘાસ અને આવા કાર્યો કરી અને અમે અમારા ફાધરની યાદને તાજી કરીએ છીએ। એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે અમારા ઉપર જે અમારી છત વહી ગઈ હતી છે એમની યાદમાં આ કાર્ય અમે દર વર્ષે કરીએ છીએ।